ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધર્યું હતું। ભરૂચમાં આવતીકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ પૂર્વે જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો। ભરૂચ કોર્ટના અધિકૃત મેલ આઈડી પર અજાણ્યા ઇસમ દ્વારા ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે। ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવ્યા હતા। સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું હતું અને ન્યાયાધીશો, વકીલો તેમજ કોર્ટ સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ રૂમ, પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ મેળવવા સાયબર ક્રાઇમ ટીમને તપાસ સોંપવામાં આવી છે। આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ નજર રાખી રહ્યા છે। હાલ કોર્ટ સંકુલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત 6 જાન્યુઆરીના રોજ પણ ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ઉલ્લેખનીય છે કે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ ખાતે મહત્વનો કાર્યક્રમ યોજાનાર હોય સુરક્ષા દ્રષ્ટિએ પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે। ધમકી ભર્યા ઈમેલ અંગે પોલીસ તપાસ શરૂ કરી છે અને ઈમેલ મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।